Remember, people are important, not the laws. Because laws will be there for the sake of people. કાયદા મહાન નથી. વ્યક્તિ, પ્રજા, માણસો મહાન છે. માનવી માટે કાયદા, કાયદા માટે માનવી નથી. મહત્વનું કાયદો નથી, મહત્વનું માનવી છે. દરેક કાયદો માનવીને ધ્યાનમાં લઈને ઘડાવવું જોઈએ. અને જો કાયદો માનવીને ધ્યાનમાં ન લેતો હોય, માનવીનું હિત ન વિચારતો હોય, માનવીને રક્ષણ ન આપતો હોય, તો એ કાયદો માનવી માટે નથી. કે જે કાયદાની મદદથી માનવીને અન્યાય થાય, માનવીનો ભોગ લેવાય, માનવીનું શોષણ થાય, એ કાયદો માનવી માટે નથી. ત્યારે ફરજિયાત રીતે એ કાયદાઓ હટાવવા બહુ જરૂરી છે. કેમ કે કાયદા છે જ માણસ માટે. બાકી કાયદાની શી જરૂર છે? અને સાચી વાત તો એ છે કે સારું રાજ્ય, સારી સત્તા એ છે કે જ્યાં કાયદા સૌથી ઓછા હોય. જો સજ્જનો હોય, શાસકો અને પ્રજા, તો કાયદાની જરૂર જ નથી. કાયદાની જરૂર તો છે કે શાસકો કુશાસક બને અને સજ્જનના બદલે દુર્જનોની વસ્તી વધતી જાય, ત્યારે કાયદાની જરૂર છે. સામાન્ય રીતે માનવતાના રક્ષણ માટે, ન્યાય માટે, ધર્મ માટે, નીતિ માટે જીવતા માણસો કાયદાનો ભંગ કરશે જ નહીં. એટલે કાયદો હશે કે નહીં હોય, એની સજ્જનોને કોઈ તકલીફ પડશે નહીં.